સારું રોડો પડે પણ મરી ગયા હરખઈ આવો તો સરપંચ પણ ગયા આવું સરપંચ હા ઓરા શું કરા છો હા બેઠા આવો થોડું કોમ આવ્યું છું શું કરવું છે મારા હારું રવા ઘર નહીં રહેવા ઘર નહીં તે મને સમાચાર મળે કે તમે સરપંચ ભેગા થાવ સરપંચ તમારું ઘર કરી આલજો બરોબર ઘર થઈ જા થઈ જાય હોવા એટલે ઘર તો બે ત્રણ જાત નું આવે છે બે ત્રણ જાતનું તમારે પાસે પેલું કેટ છે એટલે શું કર્યા છે તમે મને ઈચ્છો છો કે ઈટીઓનું ઘર થાય ઓડ આવશી અને ઈટીઓનું ઘર કરી આલશી પણ તમારા પાસે પેલું કેટ છે છે એવું પેલું 1000 વાળું એ નહીં લે આ કેટ ઉઠ કેટ દે મારું આ તો ક્યાંક ને ના તો કેટ વાળો ઘર લેવા આયા છે ઘર પડ્યો છે ઠીકથી જવું પડશે સરપંચ હા ઓરા ક્યાંક તો ના જાય એ દાદડી કેવું ઘર લેવું તમારે એટલે ઘર તો તમે કહેતા હતા કે કરી આલું એટલે શું કરી આલશો ત્રણ જાતનો ઘર આવું એટલે કેવું લેવું તમારે મારે તો ધાબા વાળું જોવે બા વાળું ઘર જોવા છે પેલું બે ઢાળ વાળું ચાલુ મેં અમુક થઈ જાય રિવ્યુ કરી આલશો તો બે ઢાળ વાળું તમારા એક ખંડ વાળું ઘર થાય એક ખંડ એક ખંડ વાળું અને તમે 500 રૂપિયા લઈને આવજો ગહણો 500 રૂપિયા સરપંચ નહીં 500 લાવવા 250 લાવજો 500 વટ તો હું તાર પાસે આવા તું કરવા કોઈ ખબર ના પડે 50 રૂપિયા જ કરી દે જાજો પણ માર પાસે આલે બીડીએ નહીં યાર આ સરપંચ સાથે આ યોના બાયણોમાં કુંડલીઓ ફૂલ ભરી છે અને જો તે પોણી વસ્તી તરફી મરે છે અને આ સરપંચ કઈ પોણી ગમમાં આ બાજા મને તો જવા દે ને સરપંચ ભાઈ હા સરપંચ સરપંચ ઘેર છે કે નહીં ભાઈ ઓય ઓય આવરા હા સરપંચ સાહેબ બેઠા ઓય આવરા આવો કેમ આયા હું સરપંચ સાહેબ પાણી કહેવા આવ્યો તો કોણથી આયા હતા આપણા ગામમાં પાણી નહીં આવતું બરોબર એટલે આપણે અરજી કરે કરવાની સરપંચ કરી કરવાનું પણ ભાઈ સરપંચ સાહેબ આપણે પાણી આપવા જો બરોબર એ ઘરના આગળ સરપંચના સાહેબ કુંડીઓ ફૂલ ભરી છે બરોબર અને ગામમાં પાણી નહીં તમારે ઘરની જરૂર છે કે પોણીની જરૂર મારે પાણીની જરૂર છે તરસ્યા ગઈ તરસ્યા તમે બે જણા એમ કરો હા આ તો મારે જાવું જ ભજનો એ આજ મારા ઓર્ડર છે ભજનો નો એટલે તમે બે જણા આજ હું વાત છો આજ શનિવાર શનિવાર છો ને આવતા તે શનિવાર તમે આવજો તમારા બેનો ઘર ફાઈન આપણો બેનો ઘર સરપંચે કીધું હા ફાઈન શનિવારે આવજો એટલે ઘર લઈને જ વચ્ચે જવાનું સરપંચ હાલશો કે તમારા ઘર વહીથી લઈને જ જવાનું તૈયાર ઘર આવશે લઈને જ તૈયાર ઘર જવાનું. પડ્યો છે કે તમારા ઘર લઈને જવાનું એ આવજો એ આવજો મારું બેટા આ સરપંચ સારું તૈયાર ઘર હાલે છે. હા? પેલું રમકડું હાલે હા? રમકડું એ આપણને સમજાવે આ તૈયાર ઘર હાલે કેવું છે? સરપંચ વાત હાલ્યા જ હોવાનું.